મામાના ઘરે અને અત્યારે બેબીનો મોસ્ટ વેલકમ થાય છે. વાહ ભાઈ વાહ મિત્રો, આપણે ઘણા ટાઈમ પછી આપણે ઇંતજાર પૂરો થઈ ગયો છે અને કંકુ પગલા અને અહીંયા આપણે કંકુ પગલિયું નાની નાની છે. વાહ ભાઈ વાહ. તો અમારે ફાઇનલી લક્ષ્મીના વધામણા થઈ ગયા છે જેમ બધાને કીધું એ પ્રમાણે. એન્ટર થઈ ગયા છે. જોરદાર. એમની નાનીના રૂમમાં કઈ બીજું કઈ મળે કે ન મળે, વેફરું એને ખાવા મળશે. તો ફાઇનલી વેલકમ હોમ. હવે શાંતિ થઈ, કારણ કે અહીંયા હલાતું નતું ને હલાવા હોત માંડ્યું છે, એટલે ઘરે આવે ને એટલે હારા હારામાં શાંતિ થઈ જાય. એટલે હવે જો પંખા નીચે મસ્ત બાબુને આપણે રાખી દીધું છે અને આપણી વેફરનો સ્ટોકિંગ થઈ ગયો છે. તો ધીમે ધીમે થોડા ખાજા નરવા થાવું એટલે મમ્મી બધે પેકિંગ કરીને પાર્સલ ઉગાડશે. હમણાં 2-3 દિવસ છઠ્ઠી હવે મમ્મી ભૂખ લાગી છે, 9:30 થઈ ગયા. જો કે મારે કંઈ ખાવાનું છે નહીં, પણ મારે પ્રવાહી પીવાનું જ્યુસ ને એવું. હવે તમે બધે રસોઈ કરીને જમો. હા, હવે તમે હુઈ જાઓ. હા.
ખવાતું નથી. પણ આજે ડોક્ટરે કીધું ને કે ખીચડી ને ભાત ને એવું ખાવાનું, તો ભાત ખીચડી મેં કીધું ખાય ને તો અત્યારમાં ઓલા મમરા ને એવું ખાવું, બિસ્કિટ ને મમરા ને એમ કરતા મેં તો પૌવા ખાઈ. હા મસ્ત પહેલા તો બટેકા પૌવા ખાઈ લઈએ, પછી એવું લાગશે ને તો ખાખરા ને એવું પછી થોડું થોડું ખાવાનું, થોડું થોડું પેટ ભરાય ને એવું. હા હા પછી ફૂટ તો છે. હા ચાલો મારા માટે પૌવા બનીને મસ્ત રેડી થઈ ગયા છે. આપણે પેલા બટેકા પૌવાનો નાસ્તો કરી લઈએ. આની આની અંદર હાવ મમ્મીએ પ્લેન જ બનાવ્યા છે, નડે નહીં એવા. મરચું ઈ પાછું મોળું, ઈ તો સ્વાદ જરી. હા કઢી પત્તા ને ટમેટું. ચાલો ખાઈ ને એટલે પેલા આપણે ચાદુ અને બટેટા પૌવાનો નાસ્તો કરી લઈએ. દાદાને ભેટો થાય છે 4 દી પછી. नन्ही मुन्नी बच्ची तेरा नाम क्या है? नन्ही मुन्नी बच्चे आओ गुलाब लच्छी. आओ गुलाब लच्छी. એમની દાદા નામ હું પાડશું હવે? એનું નામ તો હવે દાદા જે ઉલામનું નામ કે ની નામ જ રાખવું છે મારે. હે દાદા? અને રમકડા લાકડાના કોણ બનાવી દે હે આને? હું બનાવી દે. હા દાદાને, કારણ કે દાદા છે લાકડાના રમકડા બનાવવાના ફૂલ કારીગર. હા એટલે ચૂલો ગે અમને બહુ બનાવી દીધા કા દાદા લાકડાના રમકડા. અરે આકડા ડબ્બા વાંદરી બનાવતો પછી તો ભૂલી ગયો વાંદરી બનાવતો. લાકડાની વાંદરી બનાવતો. દાદાએ બહુ રમકડા બનાવી દીધા છે અમને. હા તે દાદાએ જોઈશ કે દાદા જોઈ જ નથી? અરે ફોટ દેવલાએ મને ફોટામાં દેખાડી હતી, મેં કીધું બહુ સરસ છે આ તો. આખું એવી ખોલીને આમ જોતી હતી. આવ્યા ભેગી ટગર હા બધાને જોતી જોતી હતી. હતી. તો માંડ હુતી છે દાદા આવી. હારું પણ રાતની મેં મને ચૂકા આવતા હશે મને એમ સંગ નહીં હુતી હોય. હા ભૂખી રહી છે રાત ને. ત્યાં બી આવો એટલે બેઠો છું. તમને દેખાય નહીં, નકર ઈ એને આપણે ફેરવી તો ઈ કોઈને હુવા નહીં દે શાંતિ. આ પૂજાનો છોકરો રાતનો આમ જો આખી રાત રાડું નાખીને રોવે ને કેમે. પછી ડોક્ટરે કીધું આ છે ને આને ટીપા ઉતારે, એક ટીપું તમારે પાઈ દેવાનું, આખી રાત સૂતો રહે. હા ના એમ તો દાદા એને કેવું છે કે હજી એને સેટ થતા વાર લાગે ને આપડી હારે. હા એટલે ભૂખી રહેતી હોય ને તોય રોતી હોય એટલે એનું ટાઈમિંગ બધું હરખું સેટ થઈ જાય ને મહિના દીમાં, પછી નહીં વાંધો આવે. પછી વાંધો નહીં આવે. જોઈને દાદા હમણાં કહે કોની જેવું છે? કોની જેવું છે? તારે હારું જેવું છે. હા મોઢામાં હાથ રાખ્યો છે. એમાં મોજું અંદર પડી ગયું છે, તો માંડ ઉગતી હતી ને તો એને પછી અમે હલાવી નથી. શીખી જાય એવું લાગે. મોઢામાં અંગુર. અને અત્યારે તો મમ્મીએ કીધું છે કે વચન આપ્યું છે કે ઈ જે લગી સામેથી નો કે મારે ઉઠવું છે તો હું ઉઠાડે નહીં. અરે બહુ સારી કજો કરવા માંડે છે ઉઠે પછી. એમની દાદા બિચારી હુતી હોય, પછી આપણે હાથે કરીને ઉઠાડીએ તો પછી શું કરે? રોવે જ ને. એને રાતના સૂકા આવતા હોય, પેટમાં દુખતું હોય એટલે છોકરું રોવે. એવું છે. અને અત્યારે ફિલહાલ વાગી ગયો છે 1:45, કારણ કે અમે ઢીંગી હુતી જ નહોતી. હા હો અત્યારે જો રોટલીનો લોટ બંધાણો છે. મારી હાટું હું બન્યું મમ્મી મેનુમાં? તમે છે ને આજે દાળ ભાત ખાવાના છે ને? હા આજે દાળ ભાત કીધું ડોક્ટરે. મોળા હાવ મોળું હો મમ્મી. ઘીમાં બધો વઘાર કરી, તુરિયાનું શાક, દાળ ભાત મસ્ત અને છાશ. તો ફિલહાલ બંને હાથમાં હજી ઓલું છે, તો મમ્મી કે થોડુંક છે ને લાઇટ તેલ ઘસ ને તો તને ફેર પડી જાય એની અંદર. એટલે હવે આ જમી લે પેલા મસ્ત, પછી આ તેલ ઘસી પેલા બધું નીકાળી નાખીએ ને પછી આની ઉપર આપણે બરફ ઘસશું એટલે હોજો ઉતરી જાય. કારણ કે હોજવાડીને દડો કર્યો છે. જો અહીંયા જે બ્લેક દેખાય ને આ માર્ક ત્યાં આખી હોય. દાદા હોજી ગયો તો માન આ કાઢ્યું બરફ ગાઈને એટલે હોજો ઉતરી. એ હમણાં તમારે જ કહી દેવાનું છે બરફની હાથે. બરફ ગાને એટલે હોજો ઉતરી. હોજો ઉતરવા મળશે. બે હાથમાં હોજો ચડી ગયા દાદા, એટલે બાટલા ચડ્યા. એકને એક ધારા હાથ આમ રે એટલે હોજો ચડી જાય એની જેવું છે. તો પેલા મસ્ત આપણે બપોરા કરશું અને ત્યાર પછી આ જે બધું કામકાજ છે એ પતાવશું. અને ફાઇનલી મિત્રો આપણે બેનનું જે અધૂરું કામ હતું તે પૂર્ણ કરીને આવી ગયા છીએ. તમે જોઈ શકો છો કે આપણે બહુ મસ્ત બેનના ચશ્મા છે તે આપણે લઈને આવી ગયા છીએ. ચાલો તમને બેનને મળાવીએ. અને અહીંયા આપણે મમ્મી હવે કપડા છેલ્લા હકેલવા માંડી. કપડા છેલ્લા સકેલે છે, સવારમાં ધોવાના ને બપોર પછી હકેલવાના. તો ચાલો મિત્રો આપણે અંદર જઈએ. અને અંદર આવતા જ અહીંયા આપણે બાવ સાથે છુપાઈ ચાલે છે. છુપાઈ નહીં, ઈ ઉઠી ગઈ ને તો એને અત્યારે ખવડાવ્યું પીવડાવ્યું ને હવે પાછી કજિયા ચડી હતી, પછી હુતી છે. તો મમ્મી કે અંધારું થાય ને તો ઈ હુહે, નકરી નહીં હુહે. હા એને પાછું બધું આમ સેન્સિટિવ બહુ હોય, એક્ટિવ પણ, અને ઝબકી હોત જાય છે. અને મેન તમે જ્યાં ગયા તા મેન ઈ તો તમારા ગોગલ્સ.
હાય આવી ગયા છે ગરમી ચડી ગઈ. પાટા મારે એને જેટલું ઓઢેડો ની પાટા મારીને કાઢ નાખે છે. હવે એનું મારે શું કરવું? ગરમી ઉનાળો આવ્યો એને તો આપણે એસી નખાઈ દઈએ. એસી નખાઈ દે મામા રિપેરિંગ કરે જ છે એસી. હા કેમ લાગે છે બાકી? માથું બહુ બાથું મસ્ત. ધ્યાન દેતા નહીં, હજી ઓળાણું નથી કાંઈ હરખું. મમ્મી શું કહેતા હતા ઓલું એનું ઓલું નાખી દેવાનું માથામાં? ગંથારો વધની નાખીને હા. અને પછી ધોવાનું. હા એ એવું કાક હોય તે અત્યારે તો હુતી હતી તો હવે જરીક ઊભી થઈ. હા અત્યારે નીંદર ચડી ગઈ હતી પણ આ મમ્મી હતા નહીં, મમ્મી બાર વેફરનું ને એનું કામ કરતા હતા. તો હું એ હુતી હતી એની બાજુમાં બેન રોવા ચડ્યા એટલે ઉઠીને જોયું ને તો જાગતી હતી. અચ્છા. પછી ઘડીક રમાડી, ત્યાં ચશ્મા મારા આવી ગયા. સન્ડે હતો તો અમારા હર્ષભાઈ ગયા ને ચશ્મા મારા સ્પેશિયલ થઈ ગયા ચશ્મા બેન રેડી. માટે કારણ કે મેઇન સીન જ ઈ થયો છે કે કઈ દેખાતું નથી દેખાતું કઈ છે નહીં હર્ષ. અને હોસ્પિટલમાં મને ઓલા રૂમમાં રાખી હતી ને હા. તો એ રૂમમાં ચશ્મા મને યાદ જ છે, મેં ટેબલ ઉપર મૂક્યા હતા. હવે સામાન ફેરવવા વાળા મમ્મી હતા, વિશાલ હતા, હર્ષ હતો, મારા પપ્પા હતા, મારા મમ્મી હતા હા એટલે એટલા બધા જણા હતા, એમાંથી ચશ્મા કોઈને યાદ નથી કોણે ક્યાં મૂક્યા. હા તો આપણે ઈ બાને નવા તો થઈ ગયા જડશે તો બે જોડી થઈ જાય. એટલે મારે હાલે એમ નથી, 3 દી તો થયા ચશ્મા વગર. હવે નકર કાલ ચોથો દી થાય તો મને આ બધું ભારે ભારે થવા માંડ્યું. એટલે મેં કીધું ચશ્મા મેં કીધું કરાવવા જ જોઈએ, મેં નહીં હાલે. હા ચશ્મા તો ઠીક પણ અમારે વાયાથી વેફર બધી સાફ ક્યાં થઈ ગઈ કે સુગંધ લઈ લઈને સુગંધ લઈ લઈને જો અત્યારે થોડીક તેડી હતી હર્ષને એને બધાને ખાવી હતી એટલે. બહુ મસ્ત. અને બાકી થોડીક લીલી છે તો આપણે સૂકવી છે હા ફળિયામાં. વેફર પણ બહુ મસ્ત છે યસ હવે ઓર્ડર પેકેજિંગ કરવાના છે એટલે નિરાતે કંઈક નવરા થાય એટલે હું તો જો કે નહીં કરું, મમ્મી પપ્પા અને હા, આપણે અમે બધા વિશાલ કરશું. ને હર્ષ ને બધા કરશે, સસવારો આપશે. અને અમારી બેન શું કરે છે? આખું બંધ કરી જો હમણાં જો હા ઉકારા જરૂર છે ઉકારા શરૂ થયા છે. એટલે ઈ એમ કહે છે કે જો 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 એટલે કે લાઈટ બંધ કરી દ્યો. સારું અને ચાલો ફાઇનલી મારા ચશ્મા આવી ગયા. ચશ્મા આવી અને ગયા હવે 2-3 દિવસમાં છઠ્ઠીની તૈયારી શરૂ થશે. હા તો જો બેન રોવા મીંડા છે, હાલો હવે એને બહાર કાઢી પાછા. ફાઇનલી નિંદર વિંદર કરીને મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે. નિંદર તો જો કે થઈ નથી, હજી તો માંડ પડખું લાંબુ થયું અને એને રોવાનું ચાલુ કર્યું. એટલે હું ને મમ્મી બે સીધા ઊભા અને અત્યારે હવે અમને બેન જગાડીને ઈ પોતે હુઈ ગઈ છે. તો અત્યારે જો મસ્ત બ્રેકફાસ્ટનો સમય થઈ ગયો છે, લાગી ગઈ છે જોરદાર ભૂખ. તો સિમ્પલી ડૉક્ટરે કીધું હતું કે ખાખરા અને ચા દૂધ તમે લઈ શકો આમ અધર ટાઈમે તમને ભૂખ લાગે તો. તો અત્યારે ચા ખાખરાનો નાસ્તો કરી લઈએ અને મસ્ત સરપ્રાઈઝ વિશાલમાં આપણા માટે લાવે છે. હવે એ શું હશે એ બધાને આવતીકાલના બ્લોગમાં ખબર પડશે. સ્પેશિયલ બેબી માટે સરપ્રાઈઝ લાવે છે એટલે એ સરપ્રાઈઝ આપણે જોશું આગળ આગળ શું હશે. એમનો જ કોલ હતો. તો ચાલો ફિલહાલ અત્યારે મસ્ત ખાખરાનો ચાનો નાસ્તો કરી લઈએ. અને આનું હજી કંઈ થયું છે નહીં એટલે એનું કામગીરી આપણે કરવા બેસીએ કે ભાઈ શું છે શું નહીં. અને પછી આપણે મમ્મીની નિયારે મુલાકાત કરીએ કે ઓર્ડરનું કામકાજ ક્યાં પહોંચ્યું છે. અને અહીંયા અમારે કાકી બેસી ગયા છે. નિંદર થઈ કે નથી થઈ? કાકીને કાંઈ નીંદર નથી. અમારે 3 નથી વાગે થઈ. નવરા થયા પછી ઘડીક લાંબી થઈ. ટીણીએ કેવો પણ ઓલું કર્યું હતું રોઈ તો રોઈ. ભાઈ બહુ તોફાન કરી કે બે નાની ને મમ્મી હુવે ને તો હું જાગું. તો હું જાગું ને હવે આપણે જાગવાનો સમય થયો તો એનું હુવાનો સમય થયો. હવે અમારે નીકળવાનો સમય થયો છે, હવે હા. હું હુઈ જાઉં. અને હવે પાછા છઠ્ઠીમાં વહેલા વહેલા પહોંચી જજો. કાંઈ વાંધો નહીં. હવે ડેટ નક્કી કરી છે. હવે ગોરદાદાને પૂછીને જોશું કે કઈ ડેટે રાખવી. હા તો ફોન કરજો. ફોન કરી આવી દેશું. જજો. આ કેમ આવી ગયા? હા. સવારમાં જ વહેલા. સાચી વાત છે. અને ઈ હારો મેળ પડી ગયો. શનિ રવિની છુટ્ટી આવી ગઈ, આ ઈદ હતી ને રવિવાર હતો. રવિવાર હતો એટલે બધું ભેગું થઈ ગયું આપણે. તેવું છે તો ચલો આવી જ જાઓ બધા મસ્ત નાસ્તો કરવા. અહીં તમે જોઈ શકો છો કે આપણી રંબલ શેપની વેફર મમ્મીના નસીબ હારા હતા કે પડાઈ ગઈ. અને હવે 3 દિવસ કઈ થતું છે નહીં વેફરનું. કાંઈ નહીં. જો આજે બપોરે ઘરે આવ્યા તો આજે નખાણી. આ તપાવા નાખી મમ્મીએ. તો રંબલ શેપે બનીને રેડી થઈ ગઈ છે અને જે પ્લેન હતી એ બનીને રેડી થઈ ગઈ છે આપણી. અને સાબુદાણા બટેકા જે ઉપર સુકાય છે કા મમ્મી? પણ ઈ અમે અગાઉ 2 દિવસથી પાડેલી હતી. ઈ ખાલી હારું તપાવવાની છે. તપાવાની જ હતી. અને ક્યારે મારું અચાનક ઉપડ્યું તે કઈ બધું પીડ્યું રહ્યું 3 દીથી. હવે ઓર્ડર મમ્મીના જે આપણા 2-3 ઓર્ડર મમ્મી બાકી રહી ગયા છે લંડનના ની બધા, પણ એમાં ફરસાણ હતું અને આ વેફરો સુકાણી નહોતી. એટલે હવે કાલથી મમ્મી ઓર્ડર બનાવીને બધાને આપણે મોકલી દેશું. પછી બાબુની છઠ્ઠી જાય પછીથી. એટલે જે લોકોને ઓર્ડરની ઇન્ક્વાયરી કરવી હોય તો બહુ બધા મને પૂછતા હતા કે તમે આ ટાઈમમાં ઓર્ડર લ્યો છો તો ઓર્ડર ચાલુ જ છે પણ ટાઈમિંગ પીરિયડ છે એ ટૂંકમાં જે વીક નો હતો એની બદલે 10 દિવસ. એકાદ દિવસ 2 દિવસ પછી લેટ થાય. કારણ કે હવે બેન ને બાબુ બે અહીં છે. એટલે અમારી ટીણી બેન ગમે ત્યારે કજ્જો કરે આમ હોજી છે. એટલે આમ એનું નામ મમ્મી આપણે કાંઈક વિચારજો. નામ એનું નામ છઠ્ઠી ની દિવસ આવે ને ત્યાં પડી જશે. હા વાંધો નહીં. બધા માટે સરપ્રાઈઝ શું નામ પાડશું રેડી? હા એમ. ચાલો મમ્મી વેફર ભરી લે ત્યાં આપણે અંદર આરામ. ફાઇનલી વેધર તમે જોઈ શકો છો એટલું મસ્ત વેધર છે ને મમ્મી અત્યારે નવરા થયા છે. મમ્મી કહે કે ઢીંગી હજી હુતી છે ને
ત્યાં બધું કામ આપણે ઉપાડી લઈએ. ફળિયું એકદમ મસ્ત ચકાચક ક્લીન થઈ ગયું છે, વેફરો બધી ભરાઈ ગઈ છે અને કાલે એના પેકેજિંગ થશે. અને વાતાવરણ આખું ચેન્જ થઈ ગયું છે. તડકો નીકળે, થોડીક વાર વાદળ છાયું થાય, થોડી વાર પાછો તડકો નીકળે, નહીં મમ્મી? હાવ ફરી ગયું છે. અને આપણે સવારનો ટાઈમ નહોતો મેળ્યો તો આ હાથમાં તો મેં ઘસીને થોડું લૂયું હતું તો થોડું નીકળી ગયું છે કોટન. અને આ હાથમાં હજી કાંઈ થતું નથી કારણ કે હજી એટલો પેઇન થાય છે. આ જે ઉપરનો હિસ્સો છે ને એ તો આપણે આપણું તેલ લઈ લીધું છે મા બેટી હેર ઓઇલ અને મસ્ત ચોળશું આની હાથ ઉપર જેથી કરીને કોટન જે બધું છે આ બધું નીકળી જાય અહીંયાથી. અને પછી પાછો બરફ ઘસીએ એની માથે જેથી કરીને આપણો સોજો પણ ઉતરી જાય. વાગી ગયા છે રાતના 8 અને આપણે જઈએ કિચન તરફ. તો મમ્મીને શું પ્રોગ્રામ આલે મમ્મી? ખીચડી બનાવી, મારા માટે સ્પેશિયલ દૂધ ખીચડી. આજ તો ખીચડી બધાય ખાય કા મમ્મી? અને સેવનું શાક ને ભાખરી. ઓકે, સેવનું શાક, ભાખરી ને ખીચડી. જેને દૂધ ખીચડી ખાવું હોય દૂધ ખીચડી, છાશ ખીચડી ખાવું હોય એને છાશ ખીચડી, અને શાક ભાખરી ખાવું હોય શાક ભાખરી. આપણે મમ્મી બાબુ ઉઠતું નથી, ક્યારનું ઉઠાડી છીએ આપણે. એને ખબર પડે કે નવરા થાય ને હજી તો અત્યારે ભાખરી વિચારા કરે છે તો હું ક્યાં ઉઠીને એને હેરાન કરું એમ. પછી એને કહે કે ઈ નવરા થાય ત્યાં ઉઠી જાય, ત્યાં હું ઉઠું એટલે પછી એને કન્ટિન્યુ રાતના 5 કલાક ખોવા દેવાના છે. નહીં કાલે 3:45 વાગ્યા સુધી જાય તો હારો હારો નિંદર મમ્મીની બગડે અને મારી બગડે ભેગી ભેગી. નીંદર બગડે અને મારે પાછો મમ્મી કામ હોય. હા, એટલે હું તો ઊંચી રહું તો હાલે પણ મમ્મીને તો ઉઠવું જ પડે, નો છૂટકે ઘરકામ હતું એટલે. તો એવું છે. તો જો અત્યારે ખીચડી થાય પછી આજ તો બધા મમ્મી બાબુને મળવા આવવાના છે. આજે શું છે ભાઈ? એમાં મારા સાસુને ફોન કર્યો હતો ને મમ્મી, એમાં બરોબર એવું થયું સવારે એના 2 ફોન આવતા હતા. એક તો ચશ્મા વાળાના ફોન આવે, વિશાલના ફોન આવે, તેનો ફોન ઉપાડવાનો રહી ગયો. પછી આપણે આ કજીએ ચડી હતી તે પછી એને કઈ એની યાર કઈ મારે વાતું થઈ નહીં. તે રોંઢે મને ફોન આવ્યો તો મને કહે કે નોકરી મને ઈ જ દેખાઈ જાય કે તો એમ કે વૈયાવો ક્યાં થાશો? તો મેં કીધું રમાડવા, મેં કીધું મારે હવે એમ છે નહીં નકરે, મેં કીધું હું વિશાલ લઈ જાય તો હું આવું ત્યાં એને રમાડવા. મેં કીધું તમે નવરા થઈને આવજો રમાડવા. મહિનો દી સુધી હવે તો એમ કે હમણાં તો મારે નીકળાય મારે નીકળાય નહીં ક્યાંય એવી રીતે. તે ઈ કે નકરી કે ઈ જ વાલી લાગે છે કે આ ફટી દે, આમ વાલી જ લાગ્યા કરે આપણને. એટલે મેં કીધું બધાને બહુ ગમે છે ને બહુ જલ્દી બધા સબસ્ક્રાઈબરો મને કહે છે કે દીદી તમે ફેસ બતાવો, પણ હમણાં થોડા દિવસ બધું છે એટલે પછી આપણે બધાને બતાવશું ને બધાને મળાવશું આપણા સબસ્ક્રાઈબરોને, આપણે એક નવા ફેમિલી મેમ્બરથી. અને બહુ બધા લોકોના કોંગ્રેચ્યુલેશન્સના એના ઢગલા હોય છે તો બધાને થેન્ક યુ સો મચ. બહુ બધી બ્લેસિંગ્સ હોય છે. અને ફિલહાલ મમ્મી રસોઈ પાણી કરે ત્યાં આપણે આપણી ઢીંગલી આય જો મસ્ત સૂકી છે મચ્છરદાનીમાં, એને આપણે રમાડીએ. ઇન ધ એન્ડ આપણું ડિનર મેનુ રેડી થઈ ગયું છે, સિમ્પલ સોબર, મસ્ત દૂધ, ઘી અને ખીચડી. તો ચાલો અત્યારે ડિનર કરી લઈએ. અને ફાઇનલી ઇન ધ એન્ડ હવે બધા મહેમાનો આવશે બેસવા અને મારે તો જોકે કોઈ સાથે બેસવાનું હોય નહીં એટલું બધું, એટલે હું ને મારી ઢીંગી બે મસ્ત સૂઈ જઈએ હવે. તો ફાઇનલી આજના વ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. કાલ મળશું એક નવા વ્લોગની એક નવી સવાર સાથે. અને કાલ તો અમારે ઢીંગલીના પપ્પાએ આવી જશે, એટલે કે વિશાલે આવી જશે, જે બહુ મસ્ત સરપ્રાઈઝ લઈને આવવાના છે. હવે એ સરપ્રાઈઝ શું છે શું નહીં બધું તમને લોકોને આગળ વ્લોગમાં બતાવશું અમે. ફિલહાલ જે લોકો ચેનલ ઉપર નવા હોય જલ્દીથી જઈને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે બહુ અવનવા વ્લોગ્સ તમે લોકોને જોવા મળવાના છે અને બહુ એન્જોય કરાવશું. તો વિડીયોને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો.